ગયા લેક્ચરમાં આપણે આર્થિક વિકાસના કારણે ઉદ્ભવતા પ્રશ્નો વિશે જોયું હતું, જેની અંદર પ્રદૂષણ, શહેરીકરણ, જંગલોનો વિનાશ, આ દરેક વસ્તુ જોઈ હતી. હવે આપણે આવી છે જનજાગૃતિ ઉપર અને તેની જરૂરિયાત ઉપર. પર્યાવરણનું પ્રદૂષણ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે. હવે એવું કેમ છે? તો કે ભાઈ આપણે જોયું કે પર્યાવરણનું પ્રદૂષણ શેના કારણે થાય છે? તો કે ગરીબી હોય, બરાબર, તો એના કારણે અજાણતા અથવા તો જાણી જોઈને પણ એવું થાય છે. પછી જ્યાં આર્થિક વિકાસ હોય ત્યાં એવી રીતનું પ્રદૂષણ થાય છે. તો કહેવાનો અર્થ એ છે કે પ્રદૂષણ ક્યાં છે? જ્યાં ગરીબી અને આર્થિક વિકાસ છે ત્યાં. તો હવે એવું તો છે નહીં કે ભારતમાં માત્ર ભારત છે એની અંદર જ ગરીબી છે અને આર્થિક વિકાસ જે છે એ માત્ર ભારતમાં જ થાય છે, એવું તો છે નહીં, બરાબર. દુનિયાના દરેક દેશની અંદર તમે જોશો તો ગરીબી અને આર્થિક વિકાસ છે જ, બરાબર. તમે અમીરમાં અમીર દેશ જુઓ, બરાબર, અમેરિકા છે, લંડન છે, તો ત્યાં પણ ગરીબ માણસો છે જ, બરાબર. ત્યાં પણ ગરીબ માણસો છે. એવું નથી કે અમેરિકા આખું અને લંડન છે, ઇંગ્લેન્ડ છે, બરાબર, બ્રિટન એ આખા અમીર દેશો છે, ત્યાં ગરીબ કોઈ છે જ નહીં. ત્યાં પણ ગરીબ છે, બરાબર. પણ ત્યાંના ગરીબ શું હોય કે આપણે અહીંયાના જે મધ્યમ વર્ગીય લોકો હોય ને એનાથી અમીર હોય ત્યાંના ગરીબ, પણ એ ગરીબ હોય જ એમ, બરાબર. ગરીબી એટલે શું ટૂંકમાં એ કહો કે સમજો કે હું ભારતમાં રહું છું તો ગરીબ લોકો કોણ કહેવાય? તો કે જે સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે એ મેળવવા એમને મુશ્કેલી પડતી હોય, બરાબર, તો એ આપણે ગરીબ કહીએ કે નહીં એને? તો એના માટે પછી સરકારે બધી રાશનની દુકાનને બધું ખોલ્યું છે. તો એવી જ રીતના બીજા કોઈ અમીર દેશ હોય, અમેરિકા સમજો, તો ત્યાં ગરીબ એટલે કોણ? તો કે રોજ જે જીવન જરૂરિયાતની જે રોજબરોજની વસ્તુ હોય, બરાબર, એ ખરીદવામાં એને મુશ્કેલી પડતી હોય, બરાબર. તો એ ત્યાંનો ગરીબ કહેવાય. હા, એ વાત અલગ છે કે ભાઈ ત્યાંનો ગરીબ છે એની આવક જે છે આપણે અહીંયા મધ્યમવર્ગીય પરિવાર હોય કોઈ પણ, બરાબર, એના કરતાં એની આવક જે છે વધારે હોઈ શકે, બરાબર. પણ એનાથી ગરીબીની વ્યાખ્યામાં ફરક નથી પડતો, બરાબર, કારણ કે એ પોતાના દેશની અંદર જે છે ને એ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં અસક્ષમ છે અથવા તો એને કંઈક મુશ્કેલી પડે છે, બરાબર. તો કહેવાનો અર્થ એ છે ગરીબ દરેક જગ્યાએ હોય છે. પ્રાકૃતિક સંપત્તિના અયોગ્ય ઉપયોગથી પર્યાવરણ પર વિપરીત અસર થાય છે, પરિણામે પ્રદૂષણ થાય છે. પર્યાવરણના અભિગમ, જ્ઞાન, મૂલ્ય જો માનવી યોગ્ય રીતે સમજે તો પ્રદૂષણ રોકી શકાય. હવે મૂળ વસ્તુ શું છે કે શા માટે આવી રીતનું જે છે એ પર્યાવરણની અંદર એમ કહે છે કે ભાઈ આપણે અયોગ્ય ઉપયોગ કરીએ છીએ, બરાબર. એવું શા માટે કહે છે? તો સમજો, માણસ જે છે ને, ગાંધીજીએ એક વાક્ય સરસ કીધેલું છે કે આ પૃથ્વી છે, બરાબર છે, આ પ્રકૃતિ છે, એની પાસે માણસની જે જરૂરિયાત છે ને, જરૂરિયાત એના પૂરતું દરેક વસ્તુ છે. માણસની જરૂરિયાત પૂરતી દરેક વસ્તુ પ્રકૃતિ પાસે છે, આ પૃથ્વી પાસે છે, બરાબર. પણ માણસનો જે લોભ છે, લોભ, બરાબર છે, એ લોભ માટે જે છે એ પ્રકૃતિ કે પૃથ્વી પાસે પૂરતું જે પણ સંસાધન છે નથી એમ. તો કહેવાનો અર્થ એ છે કે જો આપણે આપણી જરૂરિયાત સમજીએ, બરાબર, આપણે આપણી જરૂરિયાત સમજીએ તો જરૂરિયાત પ્રમાણે જો આપણે ઉપયોગ કરીએ ને દરેક વસ્તુનો, બરાબર, તો એ આપણા માટે ફાયદાકારક છે. પણ આપણે શું અયોગ્ય ઉપયોગ કરીએ છીએ? આપણે અતિશયની હદે જે છે ને એ પર્યાવરણ ના સંસાધનનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે જરૂરિયાતથી પણ વધારે. આપણને જરૂરિયાત નથી છતાં આપણે એનો અતિશયની હદે ઉપયોગ કરીએ છીએ. જેમ કે એક સિમ્પલ ઉદાહરણ તમને કહું, આજે બાઇક છે, બરાબર, બાઇક કે ટુ વ્હીલર આજે લગભગ દરેક પાસે હોય જ છે, બરાબર, લગભગ કહું છું. તો એ ટુ વ્હીલર છે, બરાબર, એક્ટિવા કે ગિયરવાળી બાઇક છે, તો આપણને સમજી લો કે આપણા ઘરથી ક્યાંક બજારમાં કોઈ એકાદ વસ્તુ લેવા જવું હોય, બરાબર, તો આપણે તરત જ બાઇક કે એક્ટિવાનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? બરાબર, તરત ચાવી લગાડી અને એક્સેલરેટર દઈને આપણે એકાદ વસ્તુ માટે ત્યાં બજારમાં જઈ આવ્યા એમ. તો આપણે બધા શું કરીએ છીએ? હું પણ કરતો હોઉં છું, તમે પણ કરતા હશો, બરાબર. જનરલ છે, આ જનરલ વાત અત્યારે થઈ ગઈ છે કે સાવ નાનું ડિસ્ટન્સ પણ છે, બરાબર, ઘરથી આપણે ચાલીને કદાચ 5-10 મિનિટમાં આપણે પહોંચી જતા હોઈએ એવું નાનું પણ ડિસ્ટન્સ છે ને આપણે અત્યારે ટુ વ્હીલરની મદદથી કાપીએ છીએ, બરાબર. આ બિનજરૂરી જ છે ને, આ બિનજરૂરી છે. આપણે અહીંયા જે પ્રકૃતિનું જે મૂલ્યવાન સંસાધન છે, પેટ્રોલ છે, ડીઝલ, એનો આપણે અહીંયા કારણ વગર ઉપયોગ કર્યો કહેવાય. જે વસ્તુ હું પગપાળા જઈને વસ્તુ જે છે લઈ આવી શકું છું એના માટે આપણે કારણ વગર ડીઝલનો ઉપયોગ કર્યો છે અથવા પેટ્રોલનો ઉપયોગ કર્યો છે, બરાબર. હવે આપણે ઘણા દૂર જવું હોય 40 કિલોમીટર, 50-100 કિલોમીટર, ત્યારે આપણે વાહનનો ઉપયોગ કરીએ એ યોગ્ય છે. પણ નાના ડિસ્ટન્સમાં ગામની અંદર જ ક્યાંક ને ક્યાંક વસ્તુ લેવા જવી હોય તો ધેટ ઇઝ જે છે એ યોગ્ય ન જ કહેવાય, બરાબર. તો એવી રીતના આપણે અયોગ્ય રીતે એનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રદૂષણનું નિયંત્રણ કેવી રીતે થઈ શકે?
તો કે જે પ્રાકૃતિક સંસાધનો છે, બરાબર છે, એ પ્રાકૃતિક સંસાધનો જે છે અને સંપત્તિનો વિવેકપૂર્વક જો ઉપયોગ કરવામાં આવે તો આપણે શું કરી શકીએ છીએ? તો આપણે પ્રદૂષણનું નિયંત્રણ કરી શકીએ છીએ, બરાબર છે. આ વસ્તુ આપણે સમજવાની છે. હવે આગળ જઈએ તો દરેક માનવી પર્યાવરણ પોતાના માટે કેટલું મહત્ત્વનું છે, પર્યાવરણનું પ્રદૂષણ પોતાને કેટલું નુકસાનકારક છે, એ બાબત સમજાય તો પર્યાવરણનું રક્ષણ કરવાનું ઘણું સરળ થઈ જાય. દરેક વ્યક્તિને પર્યાવરણ વિશે સાચી માહિતી કે જ્ઞાન, પર્યાવરણનું મૂલ્ય, જતનની જરૂરિયાત વગેરેથી જ્ઞાત કરવાની જરૂર છે, બરાબર છે. આમ પર્યાવરણના રક્ષણ માટેની ચાવી લોકજાગૃતિ છે, બરાબર કે માણસો સમજશે કે ભાઈ પર્યાવરણને નુકસાન થાય છે તો એ માત્ર પર્યાવરણને જ નુકસાન નથી થતું પણ એનાથી આપણને પણ નુકસાન થાય છે, બરાબર. એનાથી આપણને પણ નુકસાન થાય છે, એ વાત આપણે સમજવાની છે, બરાબર. જો આ સમજાશે માણસને તો એ વિચારતો થશે કે હું એવું તો શું કરું કે જેના કારણે પર્યાવરણને શક્ય એટલું ઓછું નુકસાન થાય. જેમ કે જુઓ, આપણે ઘરેથી કંઈ શાકભાજી કે કંઈ લેવા જઈએ, બરાબર, તો આપણે ઘરેથી જ કાપડની થેલી લઈ જઈએ, બરાબર છે. કાપડ છે તો કાપડની થેલી આપણે ઘરેથી જ લઈ જઈએ, બરાબર. તો શું થાય તો કે આપણે જે પ્લાસ્ટિકના ઝબલા છે એનો ઉપયોગ આપણે ટાળી શકીએ અને એનાથી પર્યાવરણને નુકસાન ઓછું થાય, બરાબર છે. તો આ વસ્તુ જે છે એ મહત્ત્વની છે. પર્યાવરણના રક્ષણ માટે સરકાર કાયદા બનાવે છે પણ તેનો અમલ કરનાર તંત્રમાં શિથિલતા, ગેરરીતિ, બિનજવાબદારી, ભ્રષ્ટાચાર વગેરેને કારણે આ કાયદાઓ અસરકારક પુરવાર થતા નથી. તેથી સમાજના દરેક નાગરિકની ફરજ છે કે પર્યાવરણનું પ્રદૂષણ માનવીના અસ્તિત્વને ભયમાં મૂકે એટલી હદે બગડી જાય તે પહેલાં પોતે જાગૃત થઈ જાય અને પર્યાવરણ બચાવો અભિયાનમાં જી-જાનથી લાગી જાય. આમ પર્યાવરણની જાળવણી એ સામાજિક જવાબદારી છે, આપણે સમજવું પડે. હવે આ કેવી રીતે કરી શકાય? તો કે ભાઈ પર્યાવરણ અંગેની સાચી માહિતી પૂરી પાડવા સમાચારપત્રો, રેડિયો, ટીવી એનો ઉપયોગ કરી શકાય. સરકારના ખોટા નિર્ણયો જનજાગૃતિથી ફેરવિચારણા તળે લાવી શકાય, બરાબર છે. સરકાર જો કોઈ ખોટા નિર્ણય લે તો એ જનજાગૃતિથી જે છે એને આપણે ફેરવિચારણા આપણે એના સરકારને આપણે મજબૂર કરી શકીએ કે ભાઈ આ ખોટું છે, તમે કંઈક સુધારો કરો. પર્યાવરણના પ્રશ્નોમાં પ્રજાની ભાગીદારી કરીને શાળા અને કોલેજ સ્તરે પર્યાવરણની જાળવણી અંગેનું જ્ઞાન આપીને, બરાબર છે. સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા પર્યાવરણ રક્ષણ માટે પરિસંવાદ ગોઠવીને, એટલે કે આપણે જે સેમિનાર હોય, રેલી, નાટક વગેરે એના દ્વારા જાહેર માર્ગ અને સ્થળોએ પર્યાવરણ જાળવણી અંગેના સૂત્રો પણ આપણે લખી શકીએ. હવે પર્યાવરણ રક્ષણ માટેના કોઈ પગલાં જે છે સમજો કે હોય આપણી પાસે તો શું છે? તો કે પાણીનો વ્યય ન કરવો, વૃક્ષો વાવીએ, એને કાપતા અટકાવીએ, ગંદકી ન ફેલાવીએ, સ્વચ્છતાનો આગ્રહ રાખીએ, કચરો ગમે ત્યાં ફેંકવાની જગ્યાએ એનો આપણે યોગ્ય નિકાલ કરીએ, એટલે કે ડસ્ટબિનમાં નાખીએ. ભીનો કચરો હોય, બરાબર છે, તો એને આપણે અલગ રાખીએ, બરાબર છે. સૂકો કચરો અલગ રાખીએ. પર્યાવરણને નુકસાન કરતી વસ્તુઓનો ઉપયોગ ઘટાડીએ. વાહનોનો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ ન કરીએ અને વાહનોની યોગ્ય જાળવણી કરીએ, બરાબર. હમણાં જ આપણે વાત કરી જે વસ્તુને ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ આપણે વાપરીએ. પછી ઉપયોગમાં ઓછું પ્રદૂષણ કરે તેવા પદાર્થ વાપરીએ. આપણે અશ્મિજન્ય બળતણ જગ્યાએ સૌર ઉર્જા કે બાયોગેસ વગેરેનો ઉપયોગ કરીએ. કુદરતી સંપત્તિનું જતન કરીએ. આ દરેક વસ્તુ જે છે આપણે કરી શકીએ. આનાથી અલગ પણ આપણે ઘણી વસ્તુઓ કરી શકીએ છીએ. પછી પર્યાવરણ શિક્ષણના હેતુ શું છે? શા માટે આપણે આ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન આપીએ છીએ? તો વસ્તી વિસ્ફોટ, ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણને લીધે પર્યાવરણનું પ્રદૂષણ થાય છે. પર્યાવરણ પ્રદૂષણ રોકવા દરેક નાગરિક માટે પર્યાવરણ શિક્ષણ અતિ આવશ્યક છે. પર્યાવરણ શિક્ષણના હેતુઓ શું છે? તો કે પર્યાવરણ રક્ષણ માટે જનજાગૃતિ, જનસમુદાયને પર્યાવરણના પ્રશ્નોથી વાકેફ કરવા, લોકોને પર્યાવરણ લગતું પ્રાથમિક જ્ઞાન આપવું, જનસમૂહને પર્યાવરણના રક્ષણ માટે ઉત્સાહિત કરવા, પર્યાવરણના રક્ષણ માટે આવશ્યક યાંત્રિક શિક્ષણ આપવું, પર્યાવરણને પ્રકૃતિ વચ્ચે મૈત્રી કરાવવી, બરાબર. પછી સરકારી સંસ્થાઓ પણ જે છે એના પણ અમુક ખાતા છે જે આ પ્રમાણનું કામ કરે છે, જેમ કે જંગલ વિભાગ, પર્યાવરણ વિભાગ, જમીન સંરક્ષણ વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રાજ્ય સંયુક્ત બોર્ડ, મધ્યસ્થ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. આ બધા જે છે એ શું કરે છે? સરકારના ખાતાઓ છે કે જે આ દરેક પ્રવૃત્તિઓ કરાવે છે અને પ્રદૂષણ કરતાં જે પણ ઔદ્યોગિક એકમો હોય એનું પણ નિયંત્રણ કરે છે, બરાબર છે. પછી સ્વૈચ્છિક બિનસરકારી સંસ્થાઓ એટલે કે એનજીઓ હોય ને, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ શું કરી શકે? તો કે એ જે છે પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિમાં આવી એનજીઓ પોતપોતાની રીતે કામ કરે છે, બરાબર છે.
હવે આવી કાર્ય કરતી જે NGO છે કઈ છે, તો કે ગંગા મુક્તિ આંદોલન, નર્મદા બચાવો આંદોલન, ચિપકો આંદોલન, મિટ્ટી બચાવો આંદોલન, કલ્પવૃક્ષ, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ છે, ગાંધી પીસ ફાઉન્ડેશન છે, ગોવાલોક. ટૂંકમાં આ બધી જે છે એ સોસાયટીઝ જે છે એ પોતપોતાની રીતે કામ કરે છે પર્યાવરણને બચાવવા માટે. પછી ગુજરાતની અંદર જે છે એ આ દરેક તમે જોઈ શકો છો કે સ્વૈચ્છિક સંસ્થાઓ આવેલી છે, બરાબર છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદ વગેરે જગ્યાએ. પર્યાવરણ રક્ષણ માટેના સૂત્રો કયા કયા છે, તો કે ભાઈ જળ જીવન અમૃત, બરાબર. પાણી બચાવો, ઉર્જા બચાવો, વૃક્ષો વાવો, વરસાદ લાવો, તો આપણને સાંભળ્યું જશે, બરાબર. પછી ટૂંકમાં આ દરેક જે છે આ તમે જોઈ શકો છો, બરાબર છે. સોલાર કુકર વાપરો, ગેસ બચાવો, વૃક્ષો બચાવો, આ દરેક જે છે શું છે, સૂત્રો છે, પર્યાવરણ બચાવવા માટેના સૂત્રો છે કે જે આપણે આપણા જીવનમાં લાવવા જોઈએ. પછી છે એન્જિનિયરિંગ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ, બરાબર છે. કે એન્જિનિયરિંગ છે અથવા તો પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ જે છે આવા ઉદ્યોગને લગતા જે છે એ કયા કયા જે છે એ પર્યાવરણીય પ્રશ્નો ઊભા કરે એવા મુદ્દાઓ છે, તો એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.